નંદાલય અને નિકુંજની લીલાનું સંપુટ પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલીમાં અને પુષ્ટિમાર્ગીય ભગવત કથામાં એક કાલાવચ્છિન્ન જ્યાં વાત્સલ્ય રૂપ પણ છે અને જ્યાં માધુર્ય રૂપ પણ છે. નવનીત પ્રિયાજી અહીંયા બાલ ભાવથી સેવા થાય. શ્રી બાલકૃષ્ણજી, શ્રી મુકુંદરાયજી બાલ ભાવથી સેવા થાય, પણ શરદ આવે ત્યારે મુકુટ ધારણ કરીને અને શરદના ચોતરા પર બિરાજમાન થઈ જાય અને રાસ રમવામાં જરા પણ એમને સંકોચ ન થાય. અને શ્રી દ્વારકાધીશ, શ્રી કલ્યાણરાય પ્રભુ, શ્રી મથુરાધીશ, શ્રી ગોકુલનાથજી, શ્રી ચંદ્રમાજી માધુર્ય ભાવ સ્વરૂપે બિરાજે, મોહિની સ્વરૂપ તરીકે બિરાજે, રાજા ઠાકુર તરીકે, રાજાધિરાજ તરીકે બિરાજે, મથુરાના નાયક બનીને બિરાજે, ગોકુલના ચંદ થઈને બિરાજે. પણ જેમ સવાર પડે શંખનાદ થાય એમ પાછું બાલ રૂપ પ્રગટ થઈ અને એ જ યશોદાજીના હાથે મધુર મધુર સામગ્રી અરોગાવા માટે પાછા તત્પર બની જાય. જ્યારે જ્યારે નંદ મહોત્સવ આવે ત્યારે ધ્યાન રહે જેટલા પણ શ્રી મથુરાધીશ થી લઈને નવનિધિ સ્વરૂપો છે એ બધા જ શ્રી વિગ્રહ શ્રી શ્રીનાથજીની જ અલગ અલગ લીલાઓના સ્વરૂપ છે. આપણા ઘરમાં જૂના, હવે તો આજકાલ મોબાઈલ અને યુએસબી અને હાર્ડ ડિસ્કમાં બધા ફોટોગ્રાફ આવી ગયા, પણ આપણા ઘરમાં જૂના આલ્બમ પડેલા હોય અને જૂના આલ્બમોને આપણે બધાને કાઢીને જોઈએ. જો કે મનુષ્યનો સ્વભાવ છે કે કોઈ મિત્રના ત્યાં લગ્ન હતા, એ લગ્ન થઈ ગયા, બહુ આપણે દોડભાગ કરી, મદદ કરી, પછી લગ્ન થયા પછી 3-4 દિવસ પછી આરામ એને પણ કરવા દીધો, આપણે પણ કરવા દીધો. આપણે જ્યારે ઘરે ગયા આલ્બમ જોવા બેઠા, એને આલ્બમો કાઢીને બતાવ્યા કે લગ્ન રિસેપ્શનના આલ્બમ આવી ગયા છે. એ આલ્બમ ખોલીને જ્યારે આપણે બેસીએ ત્યારે પહેલું, બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું બધા જ આલ્બમના ફોટાના જેટલા પણ પેજ હોય બધા જલ્દીથી આપણે આગળ કરી દઈએ. પછી રિસેપ્શનમાં આપણે જ્યાં ઊભા હોઈએ એને જરાક ધ્યાનથી જોઈએ. જેટલા જેટલા પ્રસંગોમાં આપણે પોતે ઊભા હોઈએ એ બધું આપણે બહુ ધ્યાનથી જોઈએ કે આપણે પહેર્યું તો કેવા લાગતા હતા, આપણે કોની સાથે ઉભેલા હતા, આપણી આંખ બંધ હતી કે આપણે હસતા હતા. લગ્નના આલ્બમ કોઈ બીજાનું છે, એમાં આપણે પોતાને શોધીને જેમ સુખ પામીએ છીએ એવી રીતે જૂના બધા આલ્બમો આપણા નીકળે. સ્કૂલમાં પહેલી વાર ગયા ત્યારના પહેલા જન્મદિવસના 10th નું રિઝલ્ટ આવ્યું અને પહેલી વાર સ્કૂલના ટીચર સાથે પડાવેલા ફોટાઓ, 12th થયું, ફર્સ્ટ યર થયું, ગ્રેજ્યુએટ થયા એના ફોટાઓ, સગાઈ નક્કી થઈ એના ફોટાઓ, લગ્ન થયા એના ફોટાઓ, લગ્ન પછી આપણા ઘરે આપણા સંતાનો થઈ ગયા એના પણ ફોટાઓ, પહેલું સંતાન થયું એની સાથેના ફોટાઓ, બીજા સંતાન થયા એની સાથેના. આમ કરતા કરતા જીવનના 70-80 વર્ષ ધીમે ધીમે વીતી જાય. સમયને ક્યાં છે પૂર્ણ વિરામ, સમય પોતે જ છે પ્રશ્ન વિરામ. અને આમ સમય વીતી જાય, બધા જ આલ્બમો કાઢીને બેસીએ ત્યારે આપણે એક સાથે બધા આલ્બમો જોઈએ તો આપણા શરીરનું જે રૂપ રંગ છે, જે એનું આકાર પ્રકાર છે એ બધું બદલાયેલું હોય. પહેલા વર્ષગાંઠથી લઈને કે આપણા ત્યાં બાળકના બાળક થઈ ગયા ત્યાં સુધી, સંતાનને સંતાન થઈ ગયા ત્યાં સુધી આપણા શરીરના કાયાકલ્પ બદલાયા હોય, આપણા પહેરેલા કપડાં બદલાયા હોય, સાથે ઉભેલા વ્યક્તિ બદલાયા હોય, જગ્યાઓ પણ બદલાઈ ગઈ હોય, પ્રસંગ પણ બદલાયું હોય, અલગ અલગ પ્રસંગના પણ એમાં ફોટા હોય. આ બધું જ અલગ અલગ હોય. આપણી સાથે ઘણા બધા એવા હોય કે જે ફોટામાં દેખાતા હોય પણ આજે હવે જીવિત ન પણ હોય. એવા ઘણા બધા ફોટા આપણે બધું જોઈએ. એમાં સાથીદાર બદલાય, સ્વજનો બદલાય, જગ્યા બદલાય, કપડા બદલાય, પ્રસંગ બદલાય, બધું જ બદલાય. એક જ વસ્તુ કોમન હોય અને એ આપણે પોતે દરેક પ્રસંગમાં કોમન હોઈએ. આપણા પણ શરીરનો રૂપ રંગ બદલાયું હોય, કાયાકલ્પ થયો હોય.
એવી જ રીતે જો આને અલૌકિક રીતે વિચાર કરીએ તો શ્રીનાથજી મૂળ શ્રી વિગ્રહ છે. જ્યારે રાજા બાળકો સાથે, જ્યારે ગ્વાલબાલો સાથે ઠાકોરજી રમતા અને પોતે ઘણીવાર, કારણ કે ભગવાન માટે તો આગળ કઈ લીલા થવાની છે પોતે ખબર છે, એટલે ભગવાન પોતે પોતાનું નામ ધરી દેતા. રાજા રમતા ત્યારે ભગવાન જ્યારે દ્વારકા લીલાની લીલા કરતા ત્યારે પોતે રાજા પોલીસ, ચોર પોલીસ જ્યારે રમે નાના બાળકો, ત્યારે ભગવાન પોતે દ્વારકાધીશ બનીને બેસી જતા, ક્યારેક ભગવાન મથુરાધીશ બનીને બિરાજી જતા. અને શ્રી મહાપ્રભુજીને આ દર્શન થયા કે બંને આ બાલ લીલા કરતા કરતા આપના વામ અને દક્ષિણ પાલાઠી મારીને શ્રી મહાપ્રભુજી બિરાજમાન હતા, અને વામ અને દક્ષિણ બંને બાજુના ચરણારવિંદ પર મથુરાધીશ અને દ્વારકાધીશ બંને રમતા રમતા આવ્યા અને બંને આપના ઉત્સંગમાં આપના ખોળામાં બિરાજી ગયા. એ જ ભાવથી શ્રી મહાપ્રભુજીએ શ્રી દ્વારકાધીશને અને શ્રી મથુરાધીશને, એકને વામ અને એકને દક્ષિણ બાજુ, શ્રીનાથજીના વામ દક્ષિણ બાજુમાં આપને બિરાજમાન કર્યા.